હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ગીતાનો સંદેશ વિશે. ગીતાનો સંદેશ કંઈક આ પ્રમાણે છે, જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવી હતી. કર્યા વગર કાંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં, કરેલું ફોગટ જતું નથી, નિરાશ થઈશ નહીં, કામ કરતો જા, હાક મારતો જા, વિશ્વાસ ગુમાવીશ નહીં, મદદ તૈયાર છે. આ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણના મુખેથી અર્જુન જ્યારે યુદ્ધમાં અટકાયા હતા ત્યારે શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ છે. જેની પહેલી લાઈન કહે છે કે કર્યા વગર કાંઈ મળતું નથી. જો તમે મહેનત નહીં કરો તો તમને જિંદગીમાં કંઈ પણ મળશે નહીં. કર્યા વગર કંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં. જો તમને મફતમાં કંઈ પણ મળતું હોય તો એ ક્યારેય લેવું ના જોઈએ, કારણ કે જો મફતમાં આપણને કંઈ પણ વસ્તુ મળી જાય તો એની કોઈ કિંમત નથી હોતી. કરેલું ફોગટ જતું નથી. જો તમે કોઈ પણ કાર્ય માટે મહેનત કરશો તો એ ક્યારેય વ્યર્થ જતી નથી. કામ કરતો જા, હાક મારતો જા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કામ કરતો જા, ફળ શું આવશે તેની ચિંતા કરીશ નહીં, વિશ્વાસ ગુમાવીશ નહીં. કામ કર્યા પછી શું ફળ મળશે, ફળ આપવાનું ભગવાનના હાથમાં છે. એટલા માટે ક્યારેય નિરાશ થઈશ નહીં, નાસીપાસ થઈશ નહીં. મદદ તૈયાર છે. જો તું પોતાની મદદ કરીશ તો ફળ તને સારું જ મળશે. એટલે શ્રી કૃષ્ણ દ્વારા એમ કહેવામાં આવ્યું છે ગીતાના સંદેશની અંદર કે માણસે કોઈપણ જાતનું કર્મ કરીએ પછી કોઈપણ જાતના ફળની અપેક્ષા રાખવી જોઈએ નહીં, કારણ કે માણસના હાથમાં ખાલી કર્મ કરવાનું છે. કોઈ પણ કર્મનું શું ફળ હશે એ ખાલી ભગવાન જ તમને આપી શકે એમ છે. ભગવાન એ જ વિશ્વની આખરી સત્તા છે. જો તમે સારા કર્મ કરશો તો એનું ફળ સારું જ મળશે, અને જો તમારા કર્મ સારા નહીં હોય, મહેનત કર્યા વગર કર્મ જો તમારા બરાબર નહીં હોય તો ફળ તમને ક્યારેય સારું મળશે નહીં. ગીતાનો આ સંદેશ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. બાય.